નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. તો આજે આપણે સ્વાધ્યાય 4.2 જોવાના છીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા સમીકરણના ઉકેલ એ અવયવીકરણની રીતથી મેળવો. આ અવયવીકરણની રીત એ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં શીખી ગયા છીએ. જો આમાં થોડો ઘણો પણ ડાઉટ હોય તો હું તમને પહેલાં બહુપદીનો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 4.2 એ જોવા માટે કહીશ. તેમાં તમને ખ્યાલ આવી જશે કે આના ઉકેલ કેવી રીતના મેળવી શકાય. તેમ છતાં આપણે એક વખત જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અહીંયા કોઈ પણ સમીકરણ આપવામાં આવશે એ દ્વિઘાત સમીકરણ હશે, કારણ કે આપણું ચેપ્ટર જ છે દ્વિઘાત સમીકરણ. અહીંયા તમે જોઈ શકો છો કે મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આપણા દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ શું હતું? ax² + bx + c = 0. એના પરથી તમે લખી શકો કે a આપણો 1 થશે, b છે આપણો -3 અને c છે આપણો -10. તો આપણે શું કરતા હતા? a અને c નો ગુણાકાર કરતા હતા. તો 1 × -10 = -10. તો જો જવાબ માઇનસ આવે તો આના ઉકેલો આપણને ખબર છે શું હતા? કાં તો એક અવયવ માઇનસ તો બીજો પ્લસ, અને પહેલો પ્લસ તો બીજો માઇનસ. નક્કી કોણ કરશે? એ મધ્યમ પદ નક્કી કરશે. એટલે આપણો મોટો જે અવયવ બનશે એ માઇનસ હશે અને નાનો અવયવ બનશે એ પ્લસ હશે. તો 10ના એવા ભાગ પાડો કે 3 આવે. તો આપણને ખબર છે 5 દુ 10. તો એમાં મોટો અવયવ કેવો રહેશે? માઇનસ, અને નાનો અવયવ પ્લસ. તો અહીંયા ખૂબ જ સરળતાથી મોટો અવયવ 5 માઇનસ રાખ્યો છે અને નાનો અવયવ પ્લસ રાખ્યો છે, અને -10 = 0. તો અહીંયા તમે જોઈ શકો 2x. તો આ બંને અને આ બંને આપણે ભાગ પાડી દઈએ તો x સામાન્ય નીકળે છે, x - 5 + 2 સામાન્ય નીકળે છે, x - 5 = 0. તો બંનેમાંથી x - 5 સામાન્ય નીકળે છે. તો રહેશે શું? x + 2 = 0. બંનેને 0 આપી દઈએ તો x બરાબર શું મળી જશે? 5, અને x બરાબર મળી જશે -2. ખૂબ જ સરળ છે. આપણે માત્ર આપણી જે ધોરણ 9માં પણ આપણે આ શીખી ગયા છીએ, ધોરણ 10માં ચેપ્ટર નંબર 2માં પણ આપણે આ કરી ચૂક્યા છીએ. ચાલો આને પણ ax² + bx + c = 0 સાથે સરખાવીએ. a છે 2, b છે 1 અને c છે -6. તો a × c કરીએ તો 2 × -6 બરાબર -12 થશે. જવાબ માઇનસ હોવાથી એક માઇનસ તો બીજો પ્લસ, એક પ્લસ તો બીજો માઇનસ. નક્કી કરશે મધ્યમ પદ. તો મધ્યમ પદ પ્લસ હોવાથી પ્લસ માઇનસ અવયવ રહેશે. એટલે જે અવયવ મળશે એમાં મોટો અવયવ પ્લસ હશે અને નાનો અવયવ માઇનસ હશે. આપણે 12ના એવા ભાગ પાડવાના છે. હું ફરીથી એક વખત લખી દઉં છું એટલે ખ્યાલ આવી જાય. તો 12ના એવા ભાગ પાડવાના છે કે 1 મળે તો 4 તેરી 12. તો 2x² વત્તા, કારણ કે મોટો અવયવ પ્લસ રાખવાનો છે, તો 4x - 3x - 6 = 0. આ બંનેમાં તમે જોઈ શકો કે 2x કોમન છે તો x + 2 વધશે. આ બંનેમાંથી -3 કોમન લઈ લઈએ તો x + 2 રહેશે. ચાલો આ બંનેમાંથી x + 2 સામાન્ય લઈ લો તો અહીંયા 2x વધે છે અને અહીંયા -3 = 0. બંનેને 0 આપી દઈએ તો x + 2 = 0 અને 2x - 3 = 0. તો x બરાબર શું થઈ જશે? -2, અને 2x બરાબર પહેલાં 3 થશે અને x બરાબર 3/2. આ પ્રમાણે આપણે એના ઉકેલો મેળવી શકીએ છીએ. આગળ વધીએ. અહીંયા આપણને પ્રશ્ન નંબર 3માં વર્ગમૂળમાં કિંમત આપેલી છે, પણ આપણે આપણી રીત પ્રમાણે જ જવાનું છે. ચાલો આ દ્વિઘાત સમીકરણ છે. તો ax² + bx + c = 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે a એ શું મળે છે આપણને? વર્ગમૂળમાં 2. b કેટલો મળશે? 7. અને c એ 5 વર્ગમૂળમાં 2 મળે છે. આપણે શું કરવાનું છે? a × c.
તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થઈ જશે? 2 થઈ જશે. 2 ગુણ્યા 5 એટલે 10. હવે આ આપણને કેવો મળ્યો છે? પ્લસ. એનો મતલબ કે બંને અવયવ પ્લસ મળશે કાં તો બંને અવયવ માઇનસ. આપણે મધ્યમ પદ પ્લસ છે એટલે બંને અવયવ આપણે કેવા રાખશું? પ્લસ. તો 10ના એવા ભાગ પાડો કે 7 મળે, એનો મતલબ કે 5 દુ 10. તો અહીંયા આપણે લખી દઈએ વર્ગમૂળમાં 2x² વત્તા 2x વત્તા 5x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે અહીંયા ખાસ આપણે જે સામાન્ય કાઢવાનું છે એ ખાસ જોવાનું છે. એ જ અહીંયા ખૂબ જ અગત્યનું છે આ પ્રશ્નમાં. તો વર્ગમૂળમાં 2 અને 2 છે, તો 2 કેવી રીતના બને છે? આપણે હમણાં જ આગળ જોયું, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો આને હું વર્ગમૂળમાં 2 બનાવી દઉં તો એક વર્ગમૂળમાં 2 સામાન્ય આપણને દેખાય છે અને એક x સામાન્ય દેખાય છે. તો અહીંયા માત્ર x વધશે, અહીંયા એક વર્ગમૂળમાં 2 નીકળી જશે એટલે હજુ એક વર્ગમૂળમાં 2 વધશે. એ જ પ્રમાણે આ બંનેમાંથી 5 સામાન્ય છે તો આ બાજુ x વધશે ને એક બાજુ વર્ગમૂળમાં 2 સામાન્ય રહેશે. તો અહીંયા તમે જુઓ તો આ બંનેમાંથી કોણ સામાન્ય નીકળે છે? x વર્ગમૂળમાં 2. અહીંયા કોણ વધ્યું છે? વર્ગમૂળમાં 2x અને આ બાજુ છે +5 બરાબર 0. હવે આપણે બંનેને 0 આપી દઈએ તો x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2, આ એક ઉત્તર મળી ગયો. અને x બરાબર -5, પહેલાં આપણે વર્ગમૂળમાં 2 આમ રહેવા દઈએ, ડાયરેક્ટ કરતા નથી આપણે. હવે x બરાબર શું લખી શકાય? -5 વર્ગમૂળમાં 2. તો આ થઈ ગયા આપણા 2 ઉકેલો. સરળ જ છે, આપણે આપણી રીત પ્રમાણે જ કરવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 4માં કે અહીંયા 1/8 છે. તો આપણે શું કરીએ? આપણે લસા લઈ લઈએ. તો આનો લસા અહીંયા તમે જોશો તો અહીંયા કંઈ નથી એટલે 1 એટલે લસા 8 આવશે. તો 8 લસા હોવાથી આની પાસે 8 નથી એટલે 8 વડે ગુણાશે તો 16x² થઈ જશે. 8 વડે ગુણાશે તો 8x થઈ જશે. આની પાસે પોતાના 8 છે એટલે 1 વડે ગુણાશે, છેદમાં 8 બરાબર 0. હવે 8 જો સામેની સાઈડ જશે તો 16x² -8x વત્તા 1 બરાબર 0. તો આપણા ભાગ આને હવે આપણે ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાઈ દઈએ. તો a છે આપણા માટે 16, b છે -8, c છે આપણી પાસે 1. ચાલો a ગુણ્યા c કરી દઈએ તો 16 ગુણ્યા 1 બરાબર 16. આ કેવો છે? પ્લસ છે. તો બંને અવયવ પ્લસ કાં તો બંને અવયવ માઇનસ. નક્કી કોણ કરશે? આપણું મધ્યમ પદ. મધ્યમ પદ કેટલું છે? માઇનસ છે, તેથી બંને માઇનસ રહેશે. 16ના એવા ભાગ પાડીએ કે 8 મળે તો 4 ચોકે 16. તો અહીંયા 16x² -4x -4x, કેમ કે આપણે 8 લાવવાના છે. તો હવે આ બંનેમાંથી 4x કોમન નીકળી જશે તો અહીંયા 4x રહેશે અને એમાંથી બધું નીકળી જશે એટલે 1 વધશે. -1 લઈ લઉં છું બહાર તો 4x -1 વધશે. આ બંનેમાં તમે જોશો તો 4x -1 સામાન્ય કાઢું તો 4x -1 વધશે બરાબર 0. બંનેને 0 આપી દઈએ તો 4x -1 બરાબર 0, 4x -1 બરાબર 0. તો 4x બરાબર 1, તો x બરાબર 1/4. આને પણ ડાયરેક્ટ હું લખી દઉં છું x બરાબર 1/4, કેમ કે બંને ઉકેલો કેવા છે? સરખા છે. આમ પણ તમે અહીંયા એક નિયમ લાગે છે, આ તમે જોશો તો આ 4x² છે, આ 1નો વર્ગ છે અને આ એનું મધ્યમ પદ શું બને છે? 2xy, એટલે આ x - y આખાનો વર્ગ છે. એ પ્રમાણે પણ તમે આને સોલ્યુશન આપી શકો છો. અત્યારે આપણે આ જ પ્રમાણે આપવાનું છે કે જેથી આપણને વધારે પ્રમાણે રિવિઝન થાય. આ જોઈ લઈએ. આ તો ડાયરેક્ટ આપણને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે આપણે સરખાવીએ છીએ. તો એ આપણને મળે છે 100, b મળે છે -20,
અને સી બને છે 1. તો એ ગુણ્યા આપણે સી બનાવીએ તો 100 ગુણ્યા 1 બરાબર 100. તો જવાબ કેવો મળ્યો? પ્લસ. તેથી બંને પ્લસ કાં તો બંને માઇનસ. નક્કી આપણું મધ્યમ પદ કરશે માઇનસ હોવાથી આપણે બંને કેવા લઈ લઈશું? માઇનસ. હવે આપણે જોઈએ તો 100ના એવા ભાગ પાડો કે 20 મળે. તો 10 ગુણ્યા 10 100. તો અહીંયા તમે લખી શકો 100x² માઇનસ 10x માઇનસ 10x વત્તા 1 બરાબર 0. આ બંનેમાંથી 10x સામાન્ય નીકળશે તો રહેશે કોણ? 10x માઇનસ 1. આ બંનેમાંથી માઇનસ 1 સામાન્ય કાઢી લઈએ તો રહેશે 10x માઇનસ 1 બરાબર 0. આ બંનેમાં તમે જોઈ શકો છો કે 10x માઇનસ 1 બહાર કાઢી લઈએ તો રહેશે શું? 10x માઇનસ 1 બરાબર 0. બંનેને શૂન્ય આપી દઈએ તો 10x બરાબર 1 તો x બરાબર 1/10. અહીંયા પણ 10x બરાબર 1 તો x બરાબર 1/10. તો આ પ્રમાણે આપણને દ્વિઘાત સમીકરણના બે ઉકેલો મળશે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 1. ખૂબ જ સરળ છે. આ પ્રશ્ન પૂછાય છે પણ ખરા કે તમે અવયવીકરણ કરો અને ત્યાર પછી જે ચેપ્ટર નંબર 2નો જે સમ છે કે તેના શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો એ પણ પૂછાય છે. પણ એની પહેલાં તમને અવયવીકરણ કરતાં આવડવું જોઈએ. તો આ ખૂબ જ અગત્યનું છે. એ ન ખ્યાલ આવ્યો હોય તો હજુ પણ આપણી પાસે એ વિડીયો બહુપદીનો જે છે એ પણ આપણે એક વખત જોઈ લઈશું કે જેથી કરીને વધારે ખ્યાલ આવી જાય. કેમ કે આ પ્રશ્ન એ ફરજિયાત તમને પૂછાતો હોય છે. આગળ વધીએ. અહીંયા આપણે ડાયરેક્ટ પ્રશ્ન નંબર 3 કરવાના છીએ. પ્રશ્ન નંબર જે 2 છે એ એવું કહે છે કે આપણે જે સ્વાધ્યાય 4.1માં જે પ્રશ્નો કૂટ પ્રશ્નો જોયા હતા તો એમાં જે આપણે સમીકરણ બનાવ્યા હતા તો એનો આપણે ઉકેલ શોધવાનો છે. તો એ આપણે ઉકેલ ઓલરેડી આગળનો જે લેક્ચર હતો એમાં આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. તો જો ન ખ્યાલ આવે તો ફરીથી એ વિડીયો તમારે જોવાનો છે. આની આગળનો જે લેક્ચર હતો એ લેક્ચરમાં જ આપણે એ અવયવો શોધી અને એના ઉકેલો શોધેલા છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 શરૂ કરીએ છીએ. તો આપણને કહેવામાં આવ્યું છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 છે અને ગુણાકાર 182 છે. ચાલો, ખૂબ જ સરળ છે. આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તેથી આપણને બે સંખ્યાઓનો સરવાળો કીધો છે તો આપણે લઈ લઈએ એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 27. આપણને ખબર નથી એટલે આપણે એ બંનેનો સરવાળો લખી દીધો 27. અહીંયા ધારી લઈએ છીએ કે એક સંખ્યા એ x છે. કોઈ એકને x ધારી લઈએ તો આમાં મૂકી દઉં તો x વત્તા બીજી સંખ્યા બરાબર 27. તો બીજી સંખ્યા શું થઈ જશે? x આ બાજુ આવશે તો 27 માઇનસ x. તો આપણને અહીંયા હવે બંને સંખ્યાઓ xના સ્વરૂપમાં મળી ગઈ છે. તો એક સંખ્યા x થઈ ગઈ અને બીજી સંખ્યા 27 માઇનસ x થઈ ગઈ. હવે જે બીજું સ્ટેટમેન્ટ જે કીધું છે કે ગુણાકાર 182 હોય તો બંનેનો ગુણાકાર એટલે x અને 27 માઇનસ x બરાબર 182. ચાલો, હવે તો ખૂબ જ સરળ છે. 27x માઇનસ x² બરાબર 182. આ બધાને આપણે આ બાજુ લઈને આવીએ તો શું થઈ જશે? x² માઇનસ 27x પ્લસ 182. હવે ફરીથી આપણું જે સૂત્ર છે એ જ અહીંયા આવી જાય છે. ax² વત્તા bx વત્તા c બરાબર 0. હવે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું કે 1 અને 182 એટલે 182 થયા. 182ના એવા ભાગ પાડો કે તમને કેવો મળશે? 27 મળે, માઇનસ 27 મળે. હવે અહીંયા બંનેનો ગુણાકાર એ અને સીનો ગુણાકાર કેટલો થશે? 1 ગુણ્યા 182 બરાબર 182. ધન હોવાથી બંને ધન અથવા બંને ઋણ. આપણે આવશે બંને ઋણ કારણ કે મધ્યમ પદ છે આપણું માઇનસ. તો આને 2 વડે ભાગીએ તો 91. આ થઈ જશે 13 + 91, 7 એકા 7. અહીંયા તમે જોશો તો 7 દુ 14, 14 ગુણ અને 13
એટલે બંનેનો સરવાળો કરશો તો કેટલો થઈ જશે 27. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખું છું અહીંયા x² - 27x વત્તા 182 બરાબર 0. તો અહીંયા બે ભાગ પાડવાના છે તો આપણે શું કરશું x² - 13x - 14x વત્તા 182 બરાબર 0. તો x સામાન્ય લઈ લઈએ x - 13 - 14 સામાન્ય લઈ લઈએ x - 13 બરાબર 0. તો x - 13 બરાબર 0, x - 14 બરાબર 0. તો x બરાબર 13 અને x બરાબર 14. તો એનો મતલબ શું થઈ ગયો કે જો આપણે અહીંયા એક સંખ્યા x બરાબર 13 લઈ લઉં તો આ શું થઈ જશે 27 - 13 બરાબર 14. એટલે એક સંખ્યા આપણી 13 અને એક સંખ્યા આપણી 14 મળી જશે. ખૂબ જ સરળ છે. માત્ર આપણે દ્વિઘાત સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ. ત્યાર પછી આપણે ધોરણ 9માં જેમ શીખી ગયા છીએ અને ધોરણ 10માં પણ આપણે શીખ્યા છીએ એ પ્રમાણેના અવયવીકરણ કરીને એના ઉકેલ શોધવાના છે. પ્રશ્ન નંબર 4 છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો પહેલી મહત્ત્વની વાત આપણી એ છે બે ક્રમિક ધન પૂર્ણાંક. તો ક્રમિક ધન પૂર્ણાંકો આપણને ખબર જ છે. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું કે 7 અને 8 છે તો આને હું x લઉં તો આને આપણે x વત્તા 1 લઈ શકાય. તેથી એક સંખ્યા 1 આપણી x છે તો બીજી સંખ્યા કઈ બનશે x વત્તા 1. હવે આપણે આના પર આવીએ. તેના વર્ગોનો સરવાળો 365 છે. કોના વર્ગો? તો એક સંખ્યા અને આ બીજી સંખ્યા એના વર્ગનો સરવાળો. તો આ વર્ગ થઈ ગયો અને એનો સરવાળો થઈ ગયો. કેટલો છે 365. તો આનો વર્ગ x નો વર્ગ થશે. x વત્તા y આખાનો વર્ગ છે એટલે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 365. હવે તમે અહીંયા જોશો તો આપણે શું થશે x નો વર્ગ વત્તા x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 2x વત્તા આ સાઈડ આવશે તો માઇનસ થશે અને 1 જશે એટલે -364 બરાબર 0. આ બધામાંથી બે સામાન્ય નીકળી જાય છે તો x નો વર્ગ વત્તા x આમાંથી બે સામાન્ય એટલે 18 × 36 અને 2 બરાબર 0. તો આ ફરીથી આગળનો પ્રશ્ન જ આવી ગયો છે. અહીંયા તમે જોશો તો 182ના એવા ભાગ પાડો કે x મળે. તો 182ના આપણે ભાગ પાડ્યા હતા 13 × 14. પણ અહીંયા a અને ax નો વર્ગ વત્તા bx વત્તા c અહીંયા તમે જોશો તો a કોણ છે તમારો 1 અને c છે આપણો -182. તેથી ગુણાકાર -182 મળશે. એટલે એક માઇનસ તો બીજો પ્લસ, એક પ્લસ તો બીજો માઇનસ. નક્કી કોણ કરશે? મધ્યમપદ. મધ્યમપદ પ્લસ છે તેથી આપણે આ જોશે. તો x નો વર્ગ વત્તા 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. હવે આ બંનેમાંથી x સામાન્ય x વત્તા 14 માઇનસ 13 સામાન્ય x વત્તા 14 બરાબર 0. તેથી x વત્તા 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. તો x બરાબર -14 અને x બરાબર 13. આપણો જવાબ રહેશે x બરાબર 13. કેમ? કારણ કે આપણને ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની કીધી છે. અહીંયા x બરાબર શું મળ્યું છે? -14. તેથી આપણે એને લઈ શકીએ નહીં. તો આ છે આપણો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 5 છે એ સમજવા જેવો છે ને અને આ પ્રશ્ન એ ઘણી વખત પૂછાય પણ છે. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે એક કાટકોણ ત્રિકોણનો, તો એક આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. પહેલાં તો એક કાટકોણ ત્રિકોણનો વેધ તો ABC પ્રમાણે આ 90નો ખૂણો, આ આપણો પાયો થશે, આ આપણો વેધ થશે અને આ આપણો કર્ણ થશે. તો તેનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. આપણે આ પછી વિચારીએ. બીજું છે જો તેના કર્ણની લંબાઈ 13 હોય તો આપણને 13 આપી દીધી છે. AC આપણને શું આપી દીધી છે? 13. તો બાકીની બે બાજુઓ શોધો. તો કર્ણ આપણને આપી દીધો છે. હવે અહીંયા એક સ્ટેટમેન્ટ આપ્યું છે આ કે ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી. તો અહીંયા આપણે વેધને ધારશું કે પાયાને ધારશું એ શેના પરથી આપણને ખબર પડશે? તો કોની સાથે સરખામણી થઈ રહી છે? તો ત્રિકોણનો વેધ
પાયા કરતાં કોના કરતાં? તો પાયા કરતાં. તેથી આપણે પાયાને ધારી લઈશું. તો પાયો x છે તો વેધ કેટલો થશે? તો વેધ પાયા કરતાં 7 સેમી નાનો છે. તો પાયા કરતાં 7 સેમી નાનો છે. તો વેધ થઈ જશે x - 7 અને પાયો થઈ જશે x. હવે આપણને ખબર જ છે કે પાયથાગોરસ જ્યારે કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસનો નિયમ શું કહે છે કે કર્ણનો વર્ગ એ તેની બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ચાલો તો અહીંયા મૂકી દઈએ કિંમત. 13નો વર્ગ એ બી છે આપણો x તો xનો વર્ગ અને આ છે x - 7 એનો વર્ગ. 169 બરાબર xનો વર્ગ વત્તા આ શું થઈ જશે xનો વર્ગ -14x વત્તા 49. આપણે એક કામ કરીએ 169 ને આ સાઈડ લઈને આવીએ તો આ સાઈડ 2xનો વર્ગ -14x અને 49 -169 એટલે શું થઈ જશે -120 બરાબર 0. તમને ખબર છે કે આ બંનેમાંથી 2 સામાન્ય નીકળે છે તો xનો વર્ગ, આમાંથી 2 સામાન્ય નીકળે તો 7x અને આમાંથી 2 નીકળે તો 60. તો અહીંયા ફરીથી તમે જોઈ શકો છો કે એ છે તમારી પાસે 1, બી છે -7 અને સી છે -60. એ ગુણ્યા સી બનાવશો તો 1 ગુણ્યા -60 બરાબર -60. તેથી એક અવયવ માઇનસ તો બીજો પ્લસ, એક પ્લસ તો બીજો માઇનસ. નક્કી કોણ કરશે? મધ્યમ પદ માઇનસ છે તેથી માઇનસ પ્લસ અવયવ રહેશે. તો મોટો અવયવ જે બનશે એ માઇનસ અને નાનો અવયવ બનશે એ પ્લસ. તો 60ના એવા ભાગ પાડો કે તમને 7 મળે તો 12 પંચા 60. તો આ થઈ ગયા તમારા અવયવ. અહીંયા મૂકી દો xનો વર્ગ -12x વત્તા 5x -60 બરાબર 0. આ બંનેમાંથી x સામાન્ય x - 12 પ્લસ 5 સામાન્ય x - 12 બરાબર 0. તેથી x - 12 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0. તો x બરાબર 12 અને x બરાબર -5. તો આપણો જવાબ કયો રહેશે? x બરાબર 12. કેમ કે કોઈનું પણ માપ એ ઋણ હોય નહીં. જેમ કે લંબાઈ છે, ઊંચાઈ છે, પહોળાઈ છે, આ બધી જે સંખ્યા છે એ હંમેશા કહેવામાં હોય ધનમાં હોય. તેથી આપણી પાસે x બરાબર 12 મળ્યું તો અહીંયા તમે લખી શકો પાયો છે એ 12 થશે અને વેધ છે એ 12 - 7 બરાબર 5 થશે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 6 છેલ્લો પ્રશ્ન છે, જોઈ લઈએ શું કહેવા માગે છે. પ્રશ્ન નંબર 6 છે, એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવવામાં આવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુનું ઉત્પાદનની કિંમત કે જે વસ્તુ આપણે ઉત્પાદન કરીએ છીએ તેની કિંમત તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતાં 3 જેટલી વધુ છે. હવે આપણે આ જે સેન્ટેન્સ છે, આ વાક્ય છે એ અગત્યનું છે. શું કહે છે કે જે વસ્તુ ઉત્પાદન થાય છે તેની કિંમત એ તે દિવસે ઉત્પાદિત થતા વસ્તુના બમણા કરતાં 3 જેટલી વધુ છે. તો કોના કરતાં? તો વસ્તુના બમણા કરતાં. તો ઉત્પાદિત થતી વસ્તુ આપણે લઈ લઈએ, ઉત્પાદિત થતી વસ્તુ બરાબર x. x વસ્તુનું ઉત્પાદન થાય છે તો એની કિંમત કેટલી થશે? તો શું કહે છે? તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતાં, તો આ વસ્તુ છે એનો બમણો એટલે 2x, એના કરતાં 3 જેટલી વધુ છે એટલે +3. તો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો વસ્તુની સંખ્યા અને કિંમત શોધો. અને કેટલો ખર્ચ લાગ્યો એ દિવસે? તો 90 રૂપિયા લાગ્યો. હવે આપણને ખબર છે કે આપણે એક સામાન્ય ગણતરી કરીએ કે ભાઈ મારે 5 પેન લેવી છે અને એકનો ભાવ માની લો કે 10 રૂપિયા છે તો મારે કુલ કેટલો ખર્ચ થશે? 50 રૂપિયા. કેવી રીતના ખબર પડશે? તો જેટલી પેન લેવી છે અને એ પેનનો ભાવ એટલે કે એના માટેની કિંમત 10 રૂપિયા છે તો બંનેનો ગુણાકાર એટલે આપણને મળી જશે 50. તો એ જ પ્રમાણે અહીંયા જે ખર્ચ 90 છે એ કેવી રીતના મળશે? તો
કેટલી વસ્તુ છે એ અને એ વસ્તુનો ખર્ચ, અને એ મળશે આપણને ટોટલ ખર્ચ. હવે ખૂબ જ સરળ છે, બંનેને ગુણાકાર કરી દઈએ તો 2x² પ્લસ 3x બરાબર 90. 90ને આપણે આ બાજુ લઈ લઈએ તો -90 બરાબર 0. તો એ છે આપણો 1, બી છે આપણો 3, એ છે આપણો 2, બી છે આપણો 3 અને સી છે -90. તો એસી શોધી લઈએ. 2 ગુણ્યા -90 બરાબર -180. તો -180ના એટલે કે એક માઇનસ મળે છે, તેથી એક માઇનસ તો બીજો પ્લસ, એક પ્લસ તો બીજો માઇનસ. આપણે જોઈએ છે પ્લસ, તેથી આપણો જવાબ રહેશે પ્લસ. હવે તમે અહીંયા સમજી શકો કે 180ના એવા ભાગ પાડો કે તમને કેટલા મળવા જોઈએ? 3 મળવા જોઈએ. તો 15 ગુણ્યા 12 180 થાય, એટલે 15 કેવો રહેશે? પ્લસ, અને 12 રહેશે માઇનસ. તો એ આપણે અહીંયા મૂકી દઈએ તો 2x² વત્તા 15x માઇનસ 12x માઇનસ 90 બરાબર 0. આ બંનેમાંથી x સામાન્ય નીકળે છે, એટલે શું રહેશે? 2x પ્લસ 15. આમાંથી આપણે -6x બહાર કાઢી લઈએ, કેમ કે 15 6 90 અને 6 દુ 12. તો અહીંયા ખાલી 6 બહાર નીકળે છે, -6. તો 2x વધશે અને પ્લસ 15 બરાબર 0. તો બંનેમાં તમે જોઈ શકો છો કે 2x પ્લસ 15 અને x માઇનસ 6 બરાબર 0. તો 2x વત્તા 15 બરાબર 0 અને x માઇનસ 6 બરાબર 0. તો x બરાબર અહીંયા 6 મળશે, અને અહીંયા 2x બરાબર -15. તો x બરાબર -15/2. તો આપણો જવાબ કયો રહેશે? x બરાબર 6. કેમ કે ઋણ એ કિંમત ક્યારેય કોઈ વસ્તુની હોય નહીં, તેથી જવાબ રહેશે x બરાબર 6. તેથી આપણે અહીંયા કહી શકીએ કે વસ્તુ કેટલી બનશે? એ દિવસે 6 વસ્તુ બનશે, અને એક વસ્તુનો ભાવ એ કેટલો હશે? તો 2 ગુણ્યા 6 વત્તા 3 એટલે 12 વત્તા 3 બરાબર 15 રૂપિયા હશે. તો આ બંને 6 વસ્તુ અને એકનો ભાવ 15 રૂપિયા, તો 15 6 90. તો આ પ્રમાણે આપણે અહીંયા સ્વાધ્યાય 4.2 એ પૂર્ણ કરીએ છીએ. હું એવી આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારી ચેનલ પર કમેન્ટ કરીને એ સોલ્યુશન મેળવી શકો છો, અને વધારેમાં વધારે તમે તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી કરીને એ લોકો પણ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ લઈ શકે. તો નવા સ્વાધ્યાય સાથે અને નવા ટૉપિક સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી નમસ્કાર.